ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ફરીથી આપણે સ્ટાન્ડર્ડ 12th એમાં ગૌસના નિયમની સમજૂતી લીધી. ત્યારબાદ આપણે બે ઉદાહરણ લીધા અને એની અંદર જ આગળ વધીએ તો ગૌસના નિયમના ઉપયોગ લેવાના છે. મેં આની પહેલાં જ એક વાત કરી દીધી છે કે ગૌસના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે. તો આમ જોવા જઈએ તો ગૌસનો નિયમ તમને ચોક્કસ સ્થિતિમાં સીધું જ ફ્લક્સ આપી દે છે. એમાં E.dA કે એવું કંઈ લખવાની જરૂર પડતી નથી. અને પરિણામે શું થાય છે કે એ ફ્લક્સની કિંમત અથવા તો એ ફ્લક્સને તમે E.dA અથવા તો E.ΔS સાથે સરખાવીને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડિરાઈવ કરી શકો. પણ આવું ક્યાં થાય છે, શેની અંદર થાય છે? તો કે આવું તમે સમમિત આકૃતિઓ માટે, સમમિત વિદ્યુતભાર વિતરણ માટે જ લઈ શકો. અસમમિત વિદ્યુતભાર વિતરણ હોય તો ગૌસનો નિયમ લાગુ તો પાડી શકાય, ફ્લક્સ તો મળી જાય, પણ સંકલન E.ΔS અથવા તો વિદ્યુત ક્ષેત્રનું જે પૃષ્ઠ સંકલન છે એ બરાબર કામમાં આવતું નથી. એટલે તમે વિદ્યુત ક્ષેત્ર નથી મેળવી શકતા. અને આમે તે વિદ્યુત ક્ષેત્ર ન મળે તો ફ્લક્સ મેળવવાનો કોઈ હેતુ નથી હોતો, બરાબર. એટલે આનાથી એક સ્ટેપ હવે આગળ વધીએ અને જે આપણી બુકમાં જે વેરિયસ એક્ઝામ્પલ્સ આપેલા છે કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવવામાં આવે તો એની આપણે પહેલાં ચર્ચા કરી લઈ, પછી G-NEET માટે થોડીક વધારાની વાત પણ લેશું. તો પછી હવે આપણે જોઈએ તો આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 37 જુઓ તમે. એની ઉપર ટોપિકનું નામ લખ્યું છે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે ક્ષેત્ર. એમાં એક આકૃતિ તમને આપેલી છે. એ આકૃતિને આપણે આવી રીતે સમજી શકાય કે એક તમને આમ સુરેખ તાર આપેલો છે અને એ તાર ઉપર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત કરેલો છે, આવી રીતે, બરાબર. અને એનાથી આપણે, અને તારની લંબાઈ કેટલી છે? અનંત છે. તારની લંબાઈ અનંત છે. એનાથી આપણે આર લંબ અંતરે કોઈ એક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા લેવી છે, તીવ્રતા લેવી છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે કે આર અંતરે બધી બાજુ જવાનું છે. આપણે થોડું આ બાજુ પણ આર અંતરે જઈએ, બરાબર, સમતલમાં. એટલે હું આમ દોરું છું, જો તમારી ટેક્સ્ટ આપણે એક આકૃતિ ચોપડીની તો છે જ, એટલે આ બધા જ આર અંતરવાળા બિંદુઓ છે, બરાબર. આ બધા જ આર અંતરવાળા બિંદુઓ છે. બુકની અંદર એ બિંદુઓને નામ શું આપ્યું છે? એકનું નામ P છે, બીજાનું નામ P' છે, ત્રીજાનું નામ P" છે. આ બધા જ બિંદુઓ વિદ્યુતભારિત તારથી સરખા અંતરે આવેલા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ કેવું થશે? E બધી જગ્યાએ સમાન થશે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ સમાન આવે છે. તો આ પહેલી વાત તમારે ચર્ચાની અંદર એ લખવું પડશે કે આપણી પાસે એક તાર છે અને તારનો પાછો આપણે વિદ્યુતભાર ઘનતા પણ લેશું. તો આપણે એક કામ કરીએ, લખતા જ જઈએ સાથે સાથે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે શું લેશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ તમે દોરજો, બરાબર. તો પહેલો પોઈન્ટ અહીંયા શું થશે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખીય વિદ્યુતભાર, સમાન રેખીય વીજભાર ઘનતા લેશું, બરાબર. એટલે સમાન રેખીય વીજભાર ઘનતા
લેમડા ધરાવતો અનંત લંબાઈનો ઉર્ધ્વ તાર લો. ઉર્ધ્વ સીધો તાર લો. બરાબર, આ પહેલી વાત થઈ. એનાથી બીજો પોઈન્ટ શું લેશું કે આ તારથી આર જેટલા લંબ અંતરે કયા કયા બિંદુઓ આવેલા છે? પી, પી ડેશ અને પી ડબલ ડેશ બિંદુઓ આવેલા હોવાથી આ બધી જ જગ્યાએ વિદ્યુત ભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. બરાબર. પી પછી પી ડેશ, પી ડબલ ડેશ બિંદુઓ આ તારથી સમાન અંતરે એક જ સમતલમાં હોવાથી સમતુલ્ય છે. બરાબર, આ શબ્દ અગત્યનો છે. સમતુલ્ય છે, તેથી ત્યાં ઈ નું મૂલ્ય સમાન છે. આ બીજો પોઈન્ટ થયો. આપણે બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન છે. પછી એ દિશા કઈ હશે? તો જો ઝેડ અહીં લખશું. આમ તો આ પોઈન્ટ આપણે છે ને ચોપડીમાં પહેલા લખેલો છે, પણ આપણે પછી લખીએ એ પોઈન્ટ. બરાબર. બીજા બિંદુઓ તમે વિચારો. જોઈ બીજા કયા બિંદુઓ છે? P1 અને P2. P1 અને P2 એકચ્યુઅલી ક્યાં છે? બુકમાં તમને બરાબર સમજાતું નથી, પણ હું આકૃતિ એક દોરું. આપણે રફ આકૃતિ દોરીએ. એ આવી આકૃતિ છે. આ સીધો તાર છે. પછી આ સમતલ કે જ્યાં આપણે આપણા P પછી P ડેશ અને P ડબલ ડેશ બિંદુઓ લીધા છે. આ એ સમતલ થયો. બરાબર. આ P બિંદુ, P ડેશ બિંદુ, P ડબલ ડેશ. હવે આપણે ક્યાંક ઉપર અહીંથી આ સરખા અંતરે, બરાબર, આ અંતર સરખું હોવું જોઈએ. ઉર્ધ્વ દિશાનું અંતર સમાન હોય એવા બે બિંદુઓ લેવાના છે. કયા કયા? P1 અને P2 બિંદુ. હવે એનું P ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? જો ધન વિદ્યુત ભાર કઈ દિશામાં છે? જો ધન વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ દિશામાં થશે. ધન વિદ્યુત ભાર હોય તો પછી આની પણ તીવ્રતા આમ ઉપરની દિશામાં થશે. પાછા આ સરખા અંતરે હોવાથી આ અંતર પણ બેના કેવા છે? સરખા છે. એટલે આ બે તીવ્રતાઓ કેટલી સરખા મૂલ્યની હશે. એટલે ધારી લો કે આપણે આને E2 કહીએ અને આને આપણે શું કહીએ? E1 કહીએ. તો E2 અને E1 બંને સરખા મૂલ્યની તીવ્રતાઓ થશે. પછી એનો આ ખૂણો પણ બેયનો કેવો થશે? સરખો થશે. એટલે અહીંયા E1 નો આ દિશાનો ઘટક આ ખૂણો થીટા થાય, તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. તો આ દિશાનો ઘટક કયો થાય? E1 cos થીટા. આનો આ દિશાનો ઘટક કયો થાય? E2 cos થીટા. પણ બંને કેવા છે? સરખા છે. એટલે E1 E2 લખવાની જરૂર નથી. પ્લસ એમના આ દિશાના ઘટકો હોય છે. એક ઘટક આ દિશામાં હોય અને બીજો ઘટક આ દિશામાં હોય. આ ઘટક કેટલો થાય? E1 sin થીટા.
આ ઘટક કેટલો થાય? E2 sin થીટા. હવે યાદ રાખજો હું કોની વાત કરું છું, તો કે આ વિસ્તારમાં જે વિદ્યુતભાર આવેલા છે એના દ્વારા આ બે ઘટકો બને છે. આ બે ઘટકો વિદ્યુત ક્ષેત્રના બને છે. અને આ જે વિદ્યુતભાર આવેલો છે થોડાક વિસ્તારમાં એના દ્વારા E2 sin થીટા અને E2 cos થીટા બને છે. પાછા E1 E2 કેવા છે? સમાન છે. E1 E2 બે સરખા છે એટલે E1 sin થીટા અને E2 sin થીટા બે કેવા એકબીજાને આ કેન્સલ કરી નાખશે. આ બે ઘટકો કેવા થઈ જશે? કેન્સલ. એટલે અહીંયા સરવાળે વિદ્યુત ક્ષેત્ર આવશે એ કઈ દિશામાં આવશે? તો કે પેલા સમતલની બહારની તરફ જતી દિશામાં આવશે. બરાબર. એટલે આ વસ્તુ તમારી ચોપડીમાં બહુ શોર્ટમાં લખેલું છે કે ફક્ત P1 અને P2 બિંદુએ P1 અને P2 ની જોડનો વિચાર કરી એના ક્ષેત્રનો સરવાળો કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આવે છે. એટલે આવું લખવાનું છે. એટલે આમાં હું બધું જ ભેગું લખી નાખું છું કે P1 ત્રીજા પોઈન્ટમાં શું લખશું? P પછી P ડેશ અને P ડબલ ડેશ પર તાર પરના તમામ વિદ્યુતભારને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી છે. ત્રિજ્યાવર્તી બહાર તરફ છે. અહીં લખશું કારણ કે આકૃતિમાંના P1 અને P2 પરના વિદ્યુતભાર સમાન મૂલ્યના અને P થી સમાન અંતરે હોવાથી વિદ્યુત ક્ષેત્રનો ફક્ત ત્રિજ્યાવર્તી ઘટક જ વધે છે. તેઓ વિદ્યુત ક્ષેત્રનો P પર ફક્ત ત્રિજ્યાવર્તી ઘટક જ આપે છે. બરાબર. એટલે એક પોઈન્ટ આ લખવાનો થાય. હવે આપણે એનાથી આગળ લઈએ. આગળ શું આવશે? ગોસના નિયમની વાત આવશે. એટલે એની માટે હવે આપણે આકૃતિ આ બીજી આકૃતિ જોવી પડશે. હવે આપણે શું કર્યું કે અનંત લંબાઈનો તાર હતો. હવે તમે સમજો, હું તમને એક થોડુંક રફમાં સમજાવી દઉં. બરાબર. આપણે ગોસના નિયમમાં ફરીથી આગળ મેં જે વાત કરી હતી એમાં આવે છે શું? તો ગોસના નિયમમાં તમને ફ્લક્સ સીધું મળી જાય છે. ક્યુના છેદમાં એપ્સિલોન 0 જેટલું ફ્લક્સ આપે છે. પછી આપણે ફિઝિક્સમાં એ ફ્લક્સ કેવી રીતે લઈએ છીએ? તો કે સંકલન E ડોટ DA, સંકલન E ડોટ DA, અથવા તો જો સંકલન તમે ન લો તો એક બીજો રસ્તો છે E ડોટ ડેલ્ટા
એસ આવી રીતે લખીએ છીએ. આ બંનેને આપણે શું કરવા માંગીએ છીએ? સરખાવવા માંગીએ છીએ. એની ઉપરથી આપણે શું લેવા માંગીએ છીએ? ઈ લઈ લેવા માંગીએ છીએ. તો પહેલાં તો આની અંદર ગૌસિયન સપાટી કેવી હોય એ જરૂરી નથી. આ ગૌસિયન સપાટી અનિયમિત હોય તો પણ ચાલે. પણ આમાં જે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે આપણે, આવું સૂત્ર જ્યારે લઈએ, નીચેવાળું સૂત્ર લઈએ, ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંનું લેવામાં આવે છે? તો કે પૃષ્ઠ પરના બિંદુનું છે. અહીંયા લખશું આપણે, આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંનું છે? ગૌસિયન પૃષ્ઠ પરના બિંદુનું છે આ વિદ્યુત ક્ષેત્ર. એટલે એનો અર્થ એવો કે તમારી પાસે એવું પૃષ્ઠ હોવું જોઈએ જ્યાં આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. તેથી પૃષ્ઠ કેવું લેવું જોઈએ? ગૌસિયન પૃષ્ઠ એવું પસંદ કરો જ્યાં વીજભાર સમાન વીજ ક્ષેત્ર આપે. આ યાદ રાખજો. આ તો છે ને તમારી ચોપડીમાં જેટલા કિસ્સા આપેલા છે એ તો તમે પાકા કરી નાખશો. એટલે તમે આવી સમજૂતી તમારી પાસે નહીં હોય તોય વાંધો નથી. પણ અત્યારે મેં જે લખ્યું ને, તો ગૌસિયન એના આધારે તમે કહી શકશો કે ગૌસિયન પૃષ્ઠ આવું શું કામ લેવામાં આવ્યું છે? તો ગૌસિયન પૃષ્ઠ પહેલાં તો કેવું લેવામાં આવે છે કે એવું પસંદ કરો કે જ્યાં વિદ્યુત ભાર સમાન વિદ્યુત ક્ષેત્ર આપે. બરાબર? અને નહીં તો ફ્લક્સ 0 આપે. બરાબર? એક આ વાત થઈ. બીજી એક વાત કે અહીંયા આ સદિશ છે. બરાબર? તો સદિશ હોવાને લીધે ફરીથી આ સૂત્રને થોડુંક સાદું સ્વરૂપ મળે એ રીતે આપણે લખીએ છીએ. ઈ પછી ડેલ્ટા એસ સદિશ કાઢી નાખવું અને બે વચ્ચેનો ખૂણો કેટલો? કોસ થીટા. હવે જો થીટા બરાબર કેવો બને ત્યાં સુધી જો 0 બની જાય તો કોસ થીટાની કિંમત કેટલી આવે? કોસ થીટાની કિંમત 1 થઈ જાય. બરાબર? હવે ઘણીવાર એવા પૃષ્ઠ એટલે બને ત્યાં સુધી શું કરવાનું છે? અહીં લખીએ આપણે બીજો પોઈન્ટ. શું લખીએ? ગૌસિયન પૃષ્ઠ એવું પસંદ કરો. એક કામ કરીએ, આ છેલ્લે લખશું આપણે. એની સાથે હું એક બીજું તમને સમજાવી દઉં. ઓકે, તો આ મેં તમને શું કીધું કે આવું સૂત્ર લખવા માંગીએ છીએ. જો થીટા બરાબર 0 હોય તો કોસ થીટાની કિંમત 1 આવે. અને તો પછી ફ્લક્સની જગ્યાએ સીધું જ શું લખી શકાય? ઈ ડોટ નહીં પણ ઈ ગુણ્યા ડેલ્ટા એસ, આવું સીધું લખી શકાય. હવે કાયમ આવું નથી બનતું. બધી સપાટીમાં થીટા તમે 0 રાખી શકો, સમગ્ર બંધ સપાટીમાં થીટા 0 રાખી શકો એવું હંમેશા શક્ય નથી બનતું. તો પછી એક બીજો ઓપ્શન લઈ લો સાથે. ન બનતું હોય તો બીજો પ્રયત્ન શું કરશો તમે? તો કે જો થીટા બરાબર 90 હોય તો કોસ થીટા 0 થઈ જાય. અને તો એ સપાટીનું ફ્લક્સ કેટલું થઈ જાય? 0 થઈ જાય. બરાબર? એટલે સપાટીનો અમુક ભાગ એવો રાખી શકો કે જ્યાં થીટા કેવો છે? 0 છે. અને બીજો ભાગ બદલવો જ પડતો હોય તો ત્યાં કેવો સપાટીનો ભાગ લઈ લો? 90 લઈ લો. તો એને આપણે પાછું શબ્દોમાં લખશું કે ગૌસિયન પૃષ્ઠ એવું પસંદ કરો જ્યાં ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો કોણ 0 અથવા
90, પણ આમાં અને રાખી શકો, બંને રાખી શકો, અથવા અને 90 બને. જો આ મેં જે લખ્યું ને એ ટેક્સ્ટ બુકમાં લખ્યું નહીં હોય. આ જે છે આટલો ભાગ હું જે લઉં છું જમણી બાજુ, એ ભાગ આપણે લખવાનો નથી. એ ભાગ કેવો છે? સમજવા માટે છે. તો આ જમણી બાજુ હું જે લીટી પછી જે દોરું છું એ આપણું રફ કામ છે. સમજાશું આમાં આપણે બે બાબતો સમજ્યા છીએ કે ગૌસિયન પૃષ્ઠ એવું પસંદ કરો કે જ્યાં વિદ્યુત ભાર સમાન વિદ્યુત ક્ષેત્ર આપે, અને ગૌસિયન પૃષ્ઠ એવું પસંદ કરો કે જ્યાં E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 અથવા 90 બને. આપણે આ આકૃતિમાં જોવો જોઈએ, ચોપડીમાં જે આકૃતિ આપેલી છે ને એમાં બે વસ્તુનું પાલન થાય છે. તમને એના ઉપરથી ખબર પડે કે આવું શું કામ પૃષ્ઠ લેવામાં આવ્યું છે. પહેલાં જુઓ, આ જે ડોટવાળી આકૃતિ દોરેલી છે એ ડોટવાળી આકૃતિમાં આ જે વિદ્યુત ભારિત રેખા અથવા તો તાર છે એનાથી બધા જ અંતરો કેવા છે? R છે. બરાબર ને? આગળ આપણે કેટલું અંતર લીધેલું છે? બધા જ અંતરો R છે. એનો અર્થ શું થયો કે પૃષ્ઠ પરના તમામ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર સરખું જ છે. અંતર કેવા છે? સરખા છે. આપણે એવું લીધું કે ઉપર નીચેના સરખા અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને ત્રિજ્યાવર્તી બહારની તરફનું છે. એવું મેં તમને જુઓ આ આકૃતિમાં શરૂઆતમાં જ શીખવાડ્યું, આ આકૃતિ ઉપરથી. તો અહીંયા પણ એવું જ થાય છે કે બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે? સમાન થઈ જાય છે. કેવું પૃષ્ઠ લીધું છે? આ પૃષ્ઠ કયું છે? ગૌસિયન પૃષ્ઠ છે. પોલો નળાકાર છે, ગૌસિયન પૃષ્ઠ છે. એટલે પહેલી વાત તો આપણી પહેલી શરતનું પાલન થાય છે કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન છે. પહેલી વાત એ. પછી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય છે? તો કે આ બિંદુ ઉપર લઈએ તો એ ત્રિજ્યાવર્તી બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર જાય છે. અને ત્યાં આપણા જે પૃષ્ઠખંડ જે છે, આ નાનો એવો ખંડ છે, એનો સદિશ પણ કઈ બાજુ છે? બહાર જ છે. તમે કદાચ અહીંયા વિદ્યુત ક્ષેત્ર લેશો તો એ પણ બહારની તરફ છે. ત્યાંનો નાનો એવો ખંડ લેશો વક્ર સપાટી ઉપરનો, તો એનો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ પણ બહારની તરફ જ છે. અહીંયા પણ ડેલ્ટા એસ બહારની તરફ છે. તમે વક્ર સપાટી ઉપર કોઈ પણ બિંદુ ઉપર જશો તો ત્યાં ખૂણો કેટલો બને છે? 0 બને છે. એટલે આપણે જે વાત કરી કે બંધ પૃષ્ઠ રચવાનું છે અને ખૂણો 0 કે 90 કાં તો બંને બનવા જોઈએ. હવે આ વક્ર સપાટીથી પૃષ્ઠ બંધ નથી થઈ જતું. કઈ? આ બે સપાટી ખુલ્લી રહી જાય છે. આ ઉપરની અને આ નીચેની સપાટી ખુલ્લી રહી જાય છે. બરાબર? તો ત્યાં આપણે ફરીથી ચર્ચા કરવી પડે, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર જાય છે. અહીંયા ધારો કે આવું નાનું પૃષ્ઠ લઉં તો વિદ્યુત ક્ષેત્ર બહાર જાય છે. અને આ પૃષ્ઠ માટે સદિશ કઈ બાજુ છે? તો કે આ એ પૃષ્ઠ માટે સદિશ કઈ બાજુ છે? નીચેની તરફ છે, બહારની તરફ જતો દિશામાં છે. કયા પૃષ્ઠની વાત કરું છું? ઉપર અને નીચેના તળિયાની વાત કરું છું. એટલે એનો સદિશ બહાર જાય છે. એટલે આ ડેલ્ટા એસ આમ જાય છે અને વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે. એટલે આ આખા નીચેના તળિયાની વાત કરીએ તો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અહીંયા પણ નીચેના તળિયાની વાત કરીએ તો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેવો થાય? 90. એટલે આપણે જો તમે આવું ન કરી શકતા હોય, એક જ ખૂણો ન રાખી શકતા હોય, તો પછી બંનેનું સંયોજન લેવું જોઈએ. હવે આપણે અહીંથી આગળ વધીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આપણે ફિઝિક્સનો નિયમ લગાડીએ તો ફ્લક્સ કેટલું થાય? બરાબર? તો ફિઝિક્સના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ પરથી એ જો લઈએ તો એમાં આપણે પહેલાં તો બે ભાગ લઈ લઈએ. બરાબર? એક તો E ડોટ ડેલ્ટા એસ
E ડોટ ડેલ્ટા એસ વક્ર સપાટી ઉપરનું અને બીજું શું આવશે E ડોટ ડેલ્ટા એસ સપાટ ભાગનું. હવે વક્ર સપાટી માટે E એમને એમ લખી નાખો, પછી ડેલ્ટા એસ એમને એમ લખી નાખો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્યાં ખૂણો કેટલો બનતો તો 0, એટલે cos 0 1 આવશે, એટલે એ લખવાની જરૂર નથી. અને આ સપાટી માટે E એમનેમ ડેલ્ટા એસ એમનેમ, પણ cos 90 આવ્યો એટલે આ શું થઈ જશે? 0 થઈ જશે. સમજો અહીંયા ખૂણો કેટલો બને છે? આમ તો જો તમે કહો ને તો એક સ્ટેપ લખીએ આપણે, પણ ચોપડીમાં છે ને શોર્ટમાં આપેલું છે, એટલે આ તમે પછી નહીં લખતા. cos 0 પ્લસ વિદ્યુત ક્ષેત્ર, ત્યાં જુદું હોઈ શકે વિદ્યુત ક્ષેત્ર, એટલે E ડેશ ડેલ્ટા એસ ડેશ અને cos 90. એટલે આ ભલે જુદું હોય દરેક ક્ષણે, પણ આને સિગ્મા લખવો જોઈએ એકચ્યુઅલી, બરાબર મારા ખ્યાલથી, એટલે ચોપડીમાં નથી લખ્યું. શું કામ સિગ્મા લખવો જોઈએ? કારણ કે આ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર જુદું છે, આનું જુદું છે, આનું જુદું છે, બરાબર. પણ આ વક્ર સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર બધે સરખું છે, એટલે E ડોટ ડેલ્ટા એસનું સિગ્મા. રાઈટ. તો ફરીથી જો હું આ ઝડપથી કહી દઉં તો આમાં શું આવતું હતું? E ડોટ ડેલ્ટા એસ, એટલે E ડોટ ડેલ્ટા એસને શું લખો? E તો વિદ્યુત ક્ષેત્ર, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર છે. ડેલ્ટા એસ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ કેટલું થાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ? તો કે 2 પાઈ r, અને આખા નળાકારની લંબાઈ L કીધી છે, એટલે 2 પાઈ r L થશે. પછી cos 0 એટલે 1 થઈ જાય, આ કંઈ લખવાનું નથી, એટલે આ પણ 0 થઈ જાય. cos 90 એટલે 0. એટલે આ સૂત્ર તમારે, બીજું સૂત્ર આવું આવ્યું. એ આખા સપાટીનું ફ્લક્સ આપે છે, બે સપાટીનું ફ્લક્સ આપે છે, બરાબર. એનાથી આગળ જો લઈએ તો ગોસના નિયમની વાત કરીએ, કે ગોસના નિયમ પરથી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, સપાટી સાથે સંકળાતું ફ્લક્સ જો લઈએ તો કેટલું થશે? તો એની માટે સૂત્ર શું લઈએ છીએ? ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, જ્યાં ક્યુ એ ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વીજભાર. ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વીજભાર છે. હવે એ કેવી રીતે લઈ શકાય? તો આપણને વીજભાર ઘનતા આપેલી છે. અહીંયા જો થોડીક વધારાની ગણતરી કરીએ તો આપણને વધારાનો વીજભાર ઘનતા આપેલી છે. લેમડા એ શું છે? લેમડાનો એકમ તમને ખબર છે, કુલમ પ્રતિ મીટર. એનો અર્થ શું થયો? કે 1 મીટર જેટલી લંબાઈમાં કેટલો વીજભાર છે? તો કે લેમડા જેટલો છે. આનો અર્થ એવો થયો. તો અત્યારે વીજભાર કેટલો ઘેરાય છે જોવો જોઈએ. આ આકૃતિમાં વીજભાર કેટલો ઘેરાશે? તો આ બે બિંદુ વચ્ચે, આ અને આ બિંદુ વચ્ચે સળિયા ઉપર જેટલો વીજભાર હોય, ટૂંકમાં આ બધો વીજભાર કે આ સપાટી દ્વારા ઘેરાય છે. તો એ કેટલો? તો કે એકમ લંબાઈ દીઠ લેમડા છે, તો આ લંબાઈ કેટલી થઈ? આ લંબાઈ થશે L,
બરાબર. તો એને આપણે જો અહીંયા ગણીએ તો 1 મીટર લંબાઈ દીઠ લેમડા હોય વીજભાર, તો આપણી પાસે લંબાઈ કેટલી છે ટોટલ? L મીટર દીઠ કેટલો વીજભાર થાય? તો એ ઘેરાતો વીજભાર થશે લેમડા ગુણ્યા L. તો એને અહીંયા લખી નાખીએ. એ વીજભાર છે લેમડા ગુણ્યા L ના છેદમાં એપ્સિલોન 0. આવું થયું. તેથી આપણે બંનેને આ સૂત્ર ત્રીજું લેશું. બંનેને આપણે સરખાવી દઈએ તો E ગુણ્યા 2 પાઈ RL બરાબર લેમડા L ના છેદમાં એપ્સિલોન 0. આવું થશે. રાઈટ. તો પછી L આમાંથી નીકળી જશે. તેથી E બરાબર કેટલું થાય? તો હું આમ લખી નાખું પહેલા 1/2 પાઈ એપ્સિલોન 0 લેમડાના છેદમાં R એવું લખીએ. અથવા અહીં લખી નાખું તો E બરાબર, આને આપણે 4 પાઈ એપ્સિલોન 0 ના સ્વરૂપમાં લખવા ટેવાયેલા છે. તો આની જગ્યાએ શું લખાય? 2k લખાય. 2 અને k ની જગ્યાએ k એટલે શું? 1/4 પાઈ એપ્સિલોન 0. 2k પછી લેમડા એનું h અને r આમ લખી દેવાય. એટલે વિદ્યુત ક્ષેત્ર r અંતરે, આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંનું આવ્યું? તો કે ગૌસિયન પૃષ્ઠ ઉપર ગમે તે બિંદુએ આ પૃષ્ઠ વક્ર સપાટી ઉપર આવ્યું. તો ગૌસિયન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર આટલું આવે છે. કોઈ એમ કે કઈ દિશામાં છે? તો આને તમે એમ પણ લખી શકો દિશા આપવા માટે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? 2k લેમડાના છેદમાં r અને અહીંયા એકમ સદિશ n લખો અને એ એકમ સદિશ n ની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફ. ત્રિજ્યાવર્તી બહાર તરફ છે. આવું લખવું પડે તમારે. બરાબર. તો તમારી ટેક્સ્ટબુકમાં આટલો પ્રશ્ન એમાં લીધેલો છે અને આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આ પ્રશ્ન હું તમને લખાવી દઉં છું. પ્રશ્ન એનો લખી લો કે અનંત લંબાઈના સમાન સીધા વિદ્યુતભારને લીધે, અનંત લંબાઈના સમાન સીધા વિદ્યુતભારને લીધે સમાન સીધા અને સમાન રીતે વિદ્યુતભારિત એવું લખવું પડશે. અને સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે તારથી અમુક લંબ અંતરે r લંબ અંતરે મળતા વિદ્યુત આરથી લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. મળતા નહીં પણ વિદ્યુત ક્ષેત્ર યોગ્ય આકૃતિ સહિત
મેળવો. લ્યો, આવો કંઈક પ્રશ્ન થશે, તમારે આ પ્રશ્ન લખવાનો છે, આનો જવાબ નોટમાં ઉતાર દેવાનો છે. રાઈટ? ઓકે, તો આ પહેલો પ્રશ્ન થયો. તમે એકવાર રિપીટ કરી લેજો તમારી સ્ક્રીનમાં. આમાં આગળનો ક્વેશ્ચન લઉં છું. હવે આપણે તાર અનંત લંબાઈનો લીધો હતો, પણ જો તાર અનંત લંબાઈનો ન લીધો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આવે એ લેવું છે. બરાબર? તો હું ફરીથી એક પાછો તાર લઈ લઉં, અને આ પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે આને જી નીટ માટે ધ્યાનમાં લેવાનો છે. એક સીધી લીટી લઈ લઈએ. આવો એક તાર લઈએ, અત્યારે અમુક લંબાઈનો છે એવું સમજો તમે, અને એનાથી લંબ અંતર પર કોઈ બિંદુ આવેલું છે, અને એ લંબ અંતર ગમે તે હોઈ શકે. આવું કંઈક લીધું મેં. ઓલરાઈટ, હવે આ બિંદુ અહીંયા છે. હવે આપણે આમાં વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો પહેલાં શું કરવું પડે? તો કે આ નાના એવા ટુકડા ઉપર જે વિદ્યુત ભાર હશે, બરાબર, કારણ કે બધા જ ટુકડા આ બિંદુથી તો જુદા જુદા અંતરે છે, એટલે આમાં થોડોક મેથેમેટિક્સનો યુઝ કરવો પડશે. એટલે હું પહેલાં શું લઈ લઉં? ધારી લો કે અહીંથી અહીંયા જે ખૂણો બને છે એ થોડીક વાર માટે થીટા બને છે, અને આ વિદ્યુત ભાર કેટલો છે? તો કે dq વિદ્યુત ભાર છે એવું સમજો. dq વિદ્યુત ભારને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે આ દિશામાં. એ વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીએ? dE ક્ષેત્ર કહીએ. રાઈટ? dq વિદ્યુતભારને લીધે dE ક્ષેત્ર કહીએ. તો dE ક્ષેત્ર તો તમે મેળવી શકશો. dE ના આમ તો બે ભાગ પાડી દો તમે. એક ભાગ કઈ બાજુ આવશે? એક ભાગ આ બાજુ આવશે, અને બીજો ભાગ આ બાજુ. ભાગ શું કામ પાડ્યા એ કહું, કારણ કે તમે જ્યારે સંકલન લેવાના છો ત્યારે તમે સદિશ સાથે કામ નહીં કરી શકો. સદિશને પહેલાં શું કરવું પડશે? અદિશ કરવું પડશે. એટલે આ જો થીટા હોય તો dE નો એક ઘટક આ બાજુ આવશે, એને આપણે શું કહેશું? dEx. એ dEx કેટલો થશે? તો dE cos થીટા જેટલો એ ઘટક થશે. અને બીજો એક ઘટક આ બાજુ આવશે, એ dE y ઘટક. એ કેટલો થશે? તો કે dE ઇન્ટુ સાઇન થીટા જેટલો થશે. એટલે હું બે ઘટક લઈશ અત્યારે. જો હું વિદ્યુત ક્ષેત્ર પરિણામી મેળવવા જાઉં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે ભાગનું બનેલું છે. dEx કઈ જગ્યાએ? P ઉપર, અને બીજું dEy. આવું બને પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અથવા બે ઘટક આપણે સ્વતંત્ર લેવાના છે. ઓલરાઈટ, તો પહેલાં તો હું શું કરી નાખું? dEx મેળવું. તો dEx બરાબર મેં શું લખ્યું? dE cos થીટા આવું લખ્યું. dE એટલે શું? તો કે k. k એટલે શું? તો કે 1/4π એપ્સિલોન 0 આપણે લખીએ છીએ ને, બિંદુવત વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? તો કે kq ના છેદમાં r² જેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે. એટલે k તો આવી ગયો. q ની જગ્યાએ શું લખવું પડશે? dq લખવું પડશે. q ની જગ્યાએ શું લખાશે? dq. અને આ અંતર અત્યારે હું r લઈ લઉં. આમ તો તમે આ અંતરને r કહો છો ને, એટલે આ અંતરને શું કરી નાખીએ અત્યારે? આને આપણે y કહી દઈએ, અને આને a કરી નાખીએ થોડી વાર માટે. એટલે
કે ક્યુના છેદમાં એ સ્ક્વેર આવું થશે અને ગુણ્યા કોસ થીટા તો એનું એ જ છે, પણ કોસ થીટા તમારે લેવું હોય તો લઈ શકાય. કેવી રીતે થશે બોલો? આર ના છેદમાં કોસ થીટા એટલે આર ના છેદમાં એ, એટલે આને શું લખાય? આર ના છેદમાં એ. રાઈટ. એક કામ કરીએ, અત્યારે એમને એમ રાખીએ કોસ થીટા. અહીંયા શું હતું? ડીક્યુ હતું. અને મારે આ કાઢી નાખવું છે. આર ના છેદમાં એ નથી રાખવું, એની જગ્યાએ હજી હું કોસ થીટા જ લખીશ. હવે ડીક્યુ હું પાછો મેળવી લઉં. ડીક્યુ એટલે કેટલું થશે? તો તમને ખબર છે. ઓકે, તો પછી આ જગ્યાએથી હવે આપણે ડીક્યુ લેવું પડે. તો આપણે એવું લીધેલું છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલો હોય છે? લેમડા જેટલો હોય છે. તો અત્યારે મારી પાસે કેટલી લંબાઈ છે? ડીવાય લંબાઈ દીઠ જે વિદ્યુત ભાર આવશે, આ લંબાઈને કેટલી લંબાઈ કહેશો? ડીવાય લંબાઈ કહેશો. એને આપણે ડીક્યુ કહેશું. એટલે ડીક્યુ બરાબર લેમડા ગુણ્યા ડીવાય, આવી રીતે લખી શકાશે. હવે ફરીથી જો લખવું એ સૂત્રમાં, તો આટલા ભાગની જગ્યાએ કે લખી નાખું. કે ના છેદમાં એ સ્ક્વેર આમ કરી નાખું. આ કે એ સ્ક્વેર કોસ થીટા એમને એમ રાખું. કોસ થીટાની જગ્યાએ પણ વેલ્યુ મૂકી દો. શું થશે? કોસ થીટાની જગ્યાએ કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે પાસેની બાજુ છે આર ભાગ્યા કર્ણ, એટલે એ અને ગુણ્યા લેમડા ડીવાય. એ શેની જગ્યાએ લખ્યું? ડીક્યુની જગ્યાએ લખ્યું. હવે આને સાદું રૂપ આપીએ. કે લેમડા આર ના છેદમાં એ. એની જગ્યાએ શું લખી શકાય? વાય સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એવું લખી શકાશે. એનો ક્યુબ છે. બરાબર, આમ છે. જો હું ફરીથી આકૃતિ દોરું તો આમ છે. આ વાય છે, આ આર છે અને આ એ છે, આ થીટા છે. એટલે કોસ થીટા બરાબર એ ના છેદમાં આર ના છેદમાં એ આવે. આ 3 એ થયા એટલે આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તેથી આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ, પણ એનો રૂટ કરવો પડે. હવે જો એની 3 ઘાત હોય તો અહીંયા 3, તો આ 3/2 થશે. એટલે અહીંયા શું લખાશે? 3/2 પાવર લખાશે. એ ક્યુબ છે ઇન્ટુ ડીવાય. ઓલરાઈટ. હવે ફરીથી અહીંયા હું આ આકૃતિ ઉપરથી શું લઈ શકું? ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે વાય ભાગ્યા આર. તેથી વાય બરાબર આર ટેન થીટા થાય. તેથી ડીવાય બરાબર આર સેક સ્ક્વેર થીટા ડી થીટા આવું થશે. વાત સમજાણી?
હવે એ આખું જો હું લખું સૂત્રની અંદર, તો DEX બરાબર K લેમ્બડા અપોન R, પછી આખાની જગ્યાએ શું લખાય જોવું જોઈએ, વાયની જગ્યાએ શું લખાય R tan થીટા, એટલે R સ્ક્વેર tan સ્ક્વેર થીટા પ્લસ R સ્ક્વેર આખાનું 3/2 પાવર ઇન્ટુ ડીવાય, ડીવાય એટલે R sec સ્ક્વેર થીટા ડી થીટા, આવું થાય. એટલે આમાંથી K લેમ્બડા R, આમાંથી R સ્ક્વેર બહાર આવશે, એનો ઘન થઈ જશે R સ્ક્વેર, R સ્ક્વેર બહાર આવે એનું રૂટ એટલે R અને એનો ઘન, અને tan સ્ક્વેર પ્લસ 1 એને sec સ્ક્વેર થીટા કહેવાય. sec સ્ક્વેર થીટા એની 3/2 પાવર એટલે sec ક્યુબ થઈ જશે, 1/2 નીકળી જશે, sec ક્યુબ, પછી R sec સ્ક્વેર થીટા ડી થીટા, એટલે આ બે R અહીંથી નીકળી જાય, sec સ્ક્વેરમાંથી એક sec વધશે નીચે, ઇઝ ઇક્વલ ટુ K લેમ્બડા અપોન R, અને વધે છે ઉપર આ સેકનો કોસ ઉપર જતું રહેશે, કોસ થીટા ડી થીટા, અને હવે એનું સંકલન લઈ લો તો x દિશાનો ઘટક મળે, K લેમ્બડા અપોન R સાઇન થીટા. લિમિટ લો, ક્યાંથી ક્યાં લિમિટ લેવાની, તો ધારી લો કે સળિયાનો ઉપરનો ભાગ θ1 ખૂણો બનાવે છે અને સળિયાનો નીચેનો ભાગ θ2 ખૂણો બનાવે છે. એટલે એક ખૂણો ઉપર તરફ છે, બીજો ખૂણો નીચે તરફ છે, એટલે એકને -1 લો, -θ1 થી માઇનસ લો અને +θ2 આવી રીતે લો, એટલે આ જવાબ આવશે K લેમ્બડા અપોન R, ચાલો સાઇન θ1 પ્લસ સાઇન θ2, સાઇન θ2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે સાઇન θ1, એટલે x દિશાનો ઘટક આવો આવશે. ચલો હવે એ જ રીતે આપણે આગળ y દિશાનો ઘટક લેવાનો. y દિશાનો ઘટક કયો થાય? આ થશે, એનું સંકલન કરવાનું થાય, બરાબર. તો એ લઈએ ફરીથી, જો સૂત્ર આ જ છે, DE cos થીટાની જગ્યાએ શું લખવું પડશે? DE sin થીટા, એટલે dy જો લખું, dy બરાબર, DEY લેવાનું, બરાબર DE sin થીટા ઇઝ ઇક્વલ ટુ DE એટલે ફરીથી પાછું K DQ ના છેદમાં R સ્ક્વેર એટલે A સ્ક્વેર ગુણ્યા સાઇન થીટા, બરાબર. જો K DQ, હવે સાઇનની જગ્યાએ શું થશે? ઓલામાં x ના છેદમાં એ આવતું હતું, આમાં શું આવતું હતું? આ જે તમે લીધું
કોસ થીટાની જગ્યાએ શું લખ્યું હતું? આરના છેદમાં એ. અત્યારે શું લખશો? વાયના છેદમાં એ. બાકી બધું એનું એ જ આવશે. એટલે અહીંયા ફરીથી પાછો લખું તો કે અહીંયા લખીશ વાયના છેદમાં એ. એની 3 ઘાત થઈ. સાઈન જતો રહ્યો. ડીક્યુની જગ્યાએ શું લખ્યું હતું? તો કે લેમડા. ડીક્યુની જગ્યાએ જુઓ લેમડા ગુણ્યા ડીવાય લખેલું હતું. લેમડા ગુણ્યા ડીવાય. આમાં કે લેમડા બાકી બધું એનું એ જ છે. પણ હવે તમે વિચારશો તો ઉપર વાય આવે છે, નીચે શું આવતું હતું? વાય સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 ગુણ્યા ડીવાય. આટલો ફેર પડશે, રાઈટ? જો એને સાદુરૂપ આપીએ તો EY ઘટક મળશે. આને હું પહેલાં લખી જ નાખું. આપણે લખ્યું હતું આગળ શું લખ્યું હતું? y બરાબર શું લખવાનું? r tan થીટા લખવાનું. અને dy બરાબર શું લખવાનું? r sec સ્ક્વેર થીટા લખવાનું. એટલે જો હું ખાલી આટલો જ ભાગ કરું, લખી જ નાખીએ. ચલો, કે લેમડા વાયની જગ્યાએ શું લખશો? r sec સ્ક્વેર થીટા, નહીં સોરી, r tan થીટા લખવાનું છે. r tan થીટા. પછી નીચે તો તમે લીધેલું જ છે, એને શું લખશો? r ક્યુબ sec ક્યુબ થીટા. આની જગ્યાએ એવું આવ્યું હતું. ડીવાયની જગ્યાએ શું લખવાનું? r sec સ્ક્વેર થીટા. અને થઈ ગયું ડી થીટા. લ્યો, એક r બીજો r કેન્સલ આની સાથે. પછી sec સ્ક્વેર અને sec એ કેન્સલ. કે લેમડા. પછી ટેનનું શું લખો? જુઓ, ટેનની જગ્યાએ શું લખશો? સાઈન થીટાના છેદમાં કોસ થીટા. અને 1/sec થીટાની જગ્યાએ ઉપર શું લખશો? કોસ થીટા ડી થીટા. એટલે આ કોસ થીટા નીકળી ગયું. ટૂંકમાં આની અંદર આવે છે શું? ખાલી સાઈન થીટા વધે છે. એક આર વધ્યો નીચે. એટલે અહીં લખશો કે લેમડા ના છેદમાં આર સંકલન સાઈન થીટા ડી થીટા. લ્યો, આવું કરવું પડે એટલે આ વાય ઘટક મળશે. કે લેમડા ના છેદમાં આર, અહીં શું લખશો? કોસ થીટા. પણ કેવું થાય? માઇનસ સાઈન થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. માઇનસ θ1 થી θ2 માઇનસ કે લેમડા ના છેદમાં આર, અથવા પ્લસ લખી નાખજો તો કોસ θ2 કોસ θ2. પછી માઇનસ કોસ થીટા -1 કોસ માઇનસ θ1. પણ માઇનસ કોસ θ1 ને પ્લસ એમાં કંઈ બહુ ફેર પડતો નથી. એની નિશાનીમાં સાઈનની જેવો ફેર ન પડે. એટલે અહીંયા શું જવાબ લખશો તમે? ઇઝ ઇક્વલ ટુ કે લેમડાના છેદમાં આર કોસ θ2 માઇનસ કોસ θ1. આવું સૂત્ર મળે. એટલે ઓકે,
તો હવે ફરીથી હું ઝડપથી તમને આ આખું સૂત્ર આ છે ને જી નીટ માટે અગત્યની વસ્તુ મેં લીધી, એમાં હું તમને સમજાવું કે આવી આકૃતિ હોય તો એમાં તમે પરિણામ કેવી રીતે મેળવશો. સીમિત લંબાઈનો ધારી લો કે સળિયો છે. એક બિંદુ અહીંયા છે. આ લંબ અંતર છે. ઓકે, તો આ જે ધન વિદ્યુતભારો ધારી લો કે આની ઉપર પડેલા છે. સળિયો અનંત લંબાઈનો નથી, એ યાદ રાખજો. સળિયો સીમિત લંબાઈનો છે. અહીંયા ધન વિદ્યુતભાર છે, આ બિંદુ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર લેવું છે. આ ખૂણો θ1 છે, આ ખૂણો θ2 છે. તો એને લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો આવવાનું જ છે. આ દિશામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે તો કે k લેમ્બડાના છેદમાં r sin θ1 પ્લસ sin θ2, આટલું વિદ્યુત ક્ષેત્ર આવે. બીજું એક લંબ દિશાનું વિદ્યુત ક્ષેત્ર આવે, એ ઉપર કે નીચે આ દિશામાં આવે. મેં તમને કીધું ને કે એક એનો સાઇન ઘટક લેવાનો અને બીજો એનો કોસ ઘટક લેવાનો. એટલે એક અહીં લખી નાખો કે લેમ્બડાના છેદમાં r cos θ2 માઇનસ cos θ1. તમને એમ થાય કે ઉપર કેમ લીધું, નીચે કેમ ન લીધું? તો યાદ રાખો કે આટલો ભાગ એકબીજાના લંબ ઘટકને કાપી નાખે છે. એટલે આ જે આવશે, આટલા ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર આવશે, એ આમ આવશે ઉપર. સમજાયું? એટલે આ ઉપરનો ઘટક જે આવ્યો એ આટલા વિદ્યુત ભારને લીધે આવ્યો, આ બેને લીધે ઉપરનો ઘટક નહીં આવે. એટલે મેં ઉપર લખ્યું. આ કોમન સેન્સથી તમારે લેવાનું. એટલે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશાનું? લંબ દિશાનું વિદ્યુત ક્ષેત્ર થયું. આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશાનું થયું? સમાંતર દિશાનું થયું. ઓકે, ઓકે. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે ગોસના નિયમનો એક ઉપયોગ લીધો. ત્યારબાદ એમાં મેં તમને જી નીટમાં આવી શકે એવા બીજા પ્રશ્નો, એટલે બીજા સોલ્યુશન લીધા કે જે લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર શું આવે અને સમાંતર દિશામાં વિદ્યુત ક્ષેત્ર શું આવે. જે પાછળનો ભાગ લીધો એનું મેથેમેટિકલ પ્રૂફ લેવાની જરૂર નથી, તમારે સાબિતી આખી લેવાની જરૂર નથી, પણ તમે એના બે સૂત્રો યાદ રાખજો, એને લગતા પ્રશ્નો લઈ શકાય. સારું, તો આજે આપણે આટલું રાખીએ.